ખેલ મહાકુંભ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાની વોલીબોલ રમત ભાઈઓ અને બહેનો માટેની સ્પર્ધા લાખણીના સરકારી હાઈસ્કૂલ ડેરા ખાતે આજરોજ યોજવામાં આવી। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે આજના યુવાનોમાં પડેલી સુસુપ્ત શક્તિઓને ખીલવવા વિવિધ પ્રકારની હરીફાઈઓનું આયોજન કરવામાં આવે છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, કોલેજ અને ખુલ્લા વિભાગો એમ અલગ અલગ કેટેગરી પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે। વિવિધ રમતો થકી આજે વોલીબોલ રમત તાલુકા કક્ષાની બહેનો માટેની હરીફાઈ લાખણીના ડેરા ગામે યોજવામાં આવી હતી। લાખણીના ડેરા ગામે યોજાયેલ વોલીબોલ રમતગમત હરીફાઈમાં કુલ 350 ખેલાડીઓ આજે ભાગ લીધો હતો। આ વોલીબોલ રમતની શરૂઆત ડેરા ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા સિક્કો ઉછાળીને શરૂ કરવામાં આવી હતી, જેમાં 350 જેટલા ખેલાડીઓએ ભાગ લઈને એમનું કૌશલ્ય દેખાડ્યું હતું। વિવિધ રમતોમાં વિજય થયેલી ખેલાડીઓના ચહેરા જીતની ખુશીથી ખીલી ઉઠેલા નજરે પડ્યા હતા। તેમનામાં રહેલી શક્તિને ઉજાગર કરવા માટે આયોજકોનો આ ખેલાડીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આયોજકો દ્વારા રમતગમતમાં ભાગ લીધેલ દરેક માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। લાખણી તાલુકા રમતગમત કન્વીનર બાબુભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, વાવ-થરાદ।